મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત શનિવારે સવારે બારડોલી તાલુકાના 9 ગામોના 945.31 લાખના ખર્ચે 7 રસ્તાઓનું એક આંગણવાડી આકોટી પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ કોચ ગામેથી ખોદથી રૂવાપાડી રોડ 2 કિમી રૂપિયા 90 લાખ અને ખોજપાડી વાઘેચા જોઈનિંગ સ્ટેટ હાઈવે 6167 રોડ 3 કિલોમીટર રૂપિયા 298 લાખ મળી કુલ 388 લાખના રસ્તાનું કામનું ખાતમુહૂર્ત શનિવારે સવારે 10 વાગે પાડી ગ્રામ પંચાયતની સામે વડ પાસે કર્યા બાદ હરિપુરા એપ્રોચ રોડ 3 કિલોમીટર રૂપિયા 48 લાખનું સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ઉછરેલ મોરી પ્રાથમિક શાળાનું કામ 2 ઓરડા રૂપિયા 39.86 લાખનું ઉછેર મોરી પ્રાથમિક શાળામાં ખાતમુહૂર્ત બાદ ભામૈયા એપ્રોચ રોડ 1.61 કિલોમીટરના રૂપિયા 122.45 લાખના ખર્ચે જૂની પંચાયત ઘર પાસે મોટી ફણોદ ગામે પાટ ખેતી વિસ્તારથી વાઘેચા તરફ જતા ડામર રોડ 1 કિલોમીટરનું રૂપિયા 55 લાખનું ખાતમુહૂર્ત ખાડી પુલ પાસે કરાયું હતું। ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા મુખ્યમંત્રી ગામ સડક યોજના તથા રસ્તાના રીસર્ફેસિંગના કામોનું આજે બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે ત્રીજો દિવસ છે। ગુરુવારે, શુક્રવારે અને આજે શનિવારે બીજા 7.5 કરોડ રૂપિયાના મુખ્યમંત્રી ગામ સડક યોજનાના રસ્તાના કામો અને રીસર્ફેસિંગના કામોનું ખાતમુહૂર્ત આજે બારડોલી તાલુકાના ખોજપારડી મુકામે કરવામાં આવ્યું। આજે કુલ 7 જેટલા સ્થળોએ આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ બેન જમનાબેન, અમારા સંગઠનના પ્રમુખ આનંદભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના મહામંત્રી શ્રી જીતુભાઈ, હિમાંશુભાઈ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત વડીલો અને મિત્રો આજે ઉપસ્થિત રહ્યા છે। આજે કુલ 6 કાર્યક્રમ છે, તે પૈકીનો આજે પ્રથમ કાર્યક્રમ ખોજપારડી મુકામે 7.5 કરોડના રસ્તાના ખાતમુહૂર્તના કામો નું ખાતમુહૂર્તનું કાર્ય પૂર્ણ થયું છે અને દિવસ દરમિયાન બીજા 5 જેટલા કામો ખાતમુહૂર્તના કામો અમે કરવાના છે। અને આ કામો જે મુખ્યમંત્રી ગામ સડક યોજના અને માર્ગ મકાન દ્વારા રીકાર્પેટિંગ, જે 5 વર્ષ કે 7 વર્ષથી વધુ સમયથી પહેલાના જે રસ્તા બનેલા હોય એ રસ્તાના રીકાર્પેટિંગના કામોનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે અને બાકીના 5 સ્થળોએ કરવાના બાકી છે। આ પ્રસંગે અમોને શુભેચ્છા આપવા માટે પધારેલા સૌ ખેડૂત મિત્રો, વડીલો અને આગેવાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।